તો આ તરફ ભરૂચમાં ડીજે અને બેન્ડની મનમાની સામે આદિવાસી સમાજ મેદાને આવ્યો છે। હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે વિરોધ તો જોયો હશે, પરંતુ ભરૂચના આદિવાસી સમાજે ડીજે અને બેન્ડના વધતા ભાવ સામે મોરચો માંડ્યો। ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા અને દેખાદેખીને પગલે આદિવાસી સમાજમાં મોટા ડીજે મંગાવવાનો ટ્રેન્ડ શરૂ થયો। શરૂઆતમાં ડીજેના ભાવ 10 થી 15 હજાર હતા, પરંતુ આજે ડીજે અને બેન્ડના ભાવ પણ આસમાને પહોંચ્યા। 10-15 હજારમાં આવતા ડીજેના ભાવ આજે 1.25 લાખથી 1.5 લાખ રૂપિયા થઈ ગયા। ત્યારે સામાજિક આગેવાનોનું કહેવું છે કે પોતાના સંતાનોની ઈચ્છા પૂરી કરવા માતા પિતા મિલકત વેચીને પણ આ ડીજે બોલાવી રહ્યા છે, જેના કારણે આદિવાસી સમાજ દેવાદાર બની રહ્યો છે। બેન પાર્ટીઓના માલિકો મોટા મોટા આ ટેમ્પાઓમાં મોટા મોટા સાધનો લઈને આવે છે અને ખોટી રીતના 1.5 લાખથી 1,20,000 જેવી બહુ મોટી રકમ લઈને અમારા સમાજમાં અમારા આ માતા પિતાને કે વડીલોને દેવાદાર કરે છે। જમીનો મૂકીને પણ દેવું કરે છે। પર્સનલ લોન લઈને પણ દેવાદાર બને છે। પોતાની સાધન સંપત્તિ મૂકીને પણ દેવાદાર કરે છે અને પોતાના બાળકોને છોકરીના લગ્ન પ્રસંગ કરે છે। ડીજે અને બેન્ડ પાર્ટીની મનમાની સામે ભરૂચના આદિવાસી સમાજે વિશાળ રેલી કાઢી રોષ વ્યક્ત કર્યો। મામલતદારને આવેદનપત્ર પાઠવી ડીજેના ભાવ અને સમય નક્કી કરવાની માંગ કરી। આ ઉપરાંત ડીજે પાર્ટીઓ સોશિયલ મીડિયા મારફતે પોતે ક્યાં પરફોર્મ કરવાના છે તેની જાણ કરતા હોય છે, તેથી અનેક લોકો વગર આમંત્રણે પણ લગ્ન પ્રસંગમાં પહોંચી ઉપદ્રવ કરતા હોય છે, જેની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બેન પાર્ટીઓ દ્વારા જે બેફામ રકમ વસૂલવામાં આવે છે, જે યોગ્ય નથી અને ગરીબ પરિવારોને આની આર્થિક પરિસ્થિતિ પર ખૂબ મોટી અસર પડે છે, જેના લીધે આ લોકો ગરીબ પરિવારો જે હોય એ આર્થિક પરિસ્થિતિને લીધે આગળ ઉભરી શકતા નથી। તો આ બેન પાર્ટી વાળાએ એક ચોક્કસ રકમ નક્કી કરવી જોઈએ અને સમય મર્યાદા, જેમ કે એ લોકો 11 વાગે ચાલુ કરે અને 2 વાગે એ યોગ્ય સમય પણ નથી, 9 વાગે ચાલુ કરી અને ઓછામાં ઓછા 9 વાગ્યાના સમય ચાલુ કરે અને 1 વાગ્યાની ગાળામાં એ સમાપ્ત કરે, એવો અમારો એક મંતવ્ય હતો।